હવે આ મનુષ્યપણું સમ્યક દર્શન વડે સફળ થાય, સમકિત આપણે પ્રાપ્ત કરીએ તો આ માનવદેહ સફળ થાય. હવે કૃપાલદેવ આગળનો પાઠ અનાથી મુનિનો લે છે, કેમ કે એમણે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને માનવદેહ સફળ કર્યો, તેમ કે છે તમે પણ સફળ કરો. એટલે આ કથા આપણને 3 ભાગમાં કે છે. સુંદર શૈલીમાં લખી છે, ભાવ પણ અદ્ભુત છે. હવે આપણે વાંચીએ છીએ આ દ્રષ્ટાંત જે આ અનાથી મુનિનો આપણે વાંચીએ, કૃપાલદેવે લખ્યું એ ઉત્તરાધ્યયન સૂત્રમાં જ છે. અનાથી મુનિની કથા જે કૃપાલદેવે ભગવાન મહાવીરની કીધેલી આપણા આત્માના કલ્યાણ માટે આ કથાને મોક્ષમાળામાં કૃપાલદેવે લીધી છે. શૈલી ઘણી સુંદર વાપરી છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રમાં વાંચીએ છીએ ને એક આ વાંચીએ શૈલી, કેમ કે એ તો અનુવાદ છે કરેલો, જ્યારે આ જ્ઞાની પુરુષે લખેલી વાત છે. ભગવાન તો માગધીમાં બોલેલા, એ શબ્દો હવે છે નહીં. એટલે જે અસર આની થાય છે તે કોઈની થતી નથી. શિક્ષાપાઠ 5 અનાથી મુનિ ભાગ 1. અનેક પ્રકારની રિદ્ધિવાળો મગધ દેશનો શ્રેણિક નામે રાજા અશ્વક્રીડાને માટે મંડીકુક્ષ નામના વનમાં નીકળી પડ્યો. શ્રેણિક મહારાજા ફરવા માટે મંડીકુક્ષ નામના વનમાં ક્રીડા કરવા નીકળ્યા. અશ્વક્રીડા વનની વિચિત્રતા મનોહારિણી હતી. એ વન ઘણું સુંદર હતું, કેમ કે શ્રેણિક મહારાજા તો બહિરાત્મા છે, એની દ્રષ્ટિ તો બાહ્ય છે. એટલે એ તો બહારની વનની શોભા જુએ છે. એટલે શું બોલે છે, પણ એ જ આવા સુંદર વનમાં આ અનાથી મુનિ જ્ઞાની પુરુષ રહેલા છે, એમને એનાથી કોઈ આકર્ષણ નથી. જે આકર્ષણ શ્રેણિક મહારાજાને થયું આપણે આ જોવાનું છે કે આવા સુંદર વનમાં એ બેઠેલા હોવા છતાં એમને કોઈ ફળ ફૂલ વગેરે બધા લચી રહ્યા છે, પણ અનાથી મુનિને એના પ્રત્યે કોઈ પ્રીતિ નથી. એટલે શ્રેણિક મહારાજા વર્ણન કરે છે કે તે વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારના વૃક્ષો ત્યાં આવી રહ્યા હતા. નાના પ્રકારની કોમલ બેલીઓ ઘટાટોપ થઈ રહી હતી. નાના પ્રકારના પંખીઓ આનંદથી તેનું સેવન કરતા હતા. નાના પ્રકારના પક્ષીઓના મધુરા ગાયન ત્યાં સંભળાતા હતા. બધા જ વિષયો હતા. નેત્રની વિષય પણ હતો. સુંદર પશુ પક્ષીઓના સુંદર ગાયનો એ પણ કર્ણને આનંદ પ્રિય લાગે એવા હતા. નાના પ્રકારના પંખીઓ આનંદથી તેનું સેવન કરતા હતા. નાના પ્રકારના પક્ષીઓ મધુરા ગાયન સંભળાતા હતા. તેમના નાના પ્રકારના ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું. નાના પ્રકારના જળના ઝરણ ત્યાં વહેતા હતા. ટૂંકામાં એ વન નંદન વન જેવું લાગતું હતું. દેવો જ્યાં ફરવા જાય, નંદીશ્વર દી વગેરે, ત્યાં નંદન વન બનેલા હોય છે, દેવતાઓને લાયક એવા સુંદર હોય તેવું કે બનેલું હતું. તે વનમાં એક ઝાડ તલે મહાસમાધિવંત પણ સુકુમાર સુકોમળ છે શરીર છે જેનું, એ મહાસમાધિવંત એવા અનાથી મુનિ એક ઝાડ તલે બેઠા હતા. અને સુખોચિત એટલે સુખ ભોગવવાની યોગ્ય એવું જેનું શરીર છે, તે મુનિને તે શ્રેણીકે બેઠેલો દીઠો. એનું રૂપ જોઈને તે રાજા અત્યંત આનંદ પામ્યો, કેમ કે એ પણ શેઠના પુત્ર છે. અનાથી મુનિ સામાન્ય વ્યક્તિ નથી, ઉત્તમ ઘરમાંથી આવેલા છે, પણ કયા કારણે દીક્ષા લીધી આગળ જણાવશે. તો તે ત્યાં બેઠા છે યુવાન વયમાં, જેને સંસાર ત્યાગ્યો છે. ભર યુવાની એટલે શરીર પણ સ્વસ્થ છે, યુવાની છે, શેઠ પુત્ર છે, દીક્ષા લીધેલી છે. તે જોઈને શ્રેણિક રાજા અતિ આનંદ પામ્યો. ઉપમા રહિત રૂપથી વિસ્મિત થઈને આશ્ચર્ય પામી મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. એ મુનિની કે આ મુનિનો કેવો અદ્ભુત વર્ણ છે, એટલે કે કેવું એનો રંગ છે અદ્ભુત, ગૌર વર્ણ ચમકતું. એનું કેવું મનોહર રૂપ છે, એની કેવી અદ્ભુત સૌમ્યતા છે. કેમ કે જેને એ સૌમ્યતા એટલે શાંત ભાવ સ્વભાવ,
કેમ કે જેના અંતરમાં કોઈ આકુળતા જ નથી, કંઈ જોઈતું જ નથી. ચાહ ગઈ, ગઈ ચિંતા મટી, મનવા બેપરવાહ, जिन्हें कछु नहीं चाहिए वे शाहन के सहा. જેની ચાહ એટલે ઈચ્છા મટી ગઈ, ચિંતા હટી, ચાહ મટી, ચિંતા હટી, મનવા બેપરવા, મનને કોઈ જાતની ઈચ્છા નથી, દુઃખ નથી અંતરમાં. કેમ કે જેને કછું નહીં ચાહીએ વે શાહન કે સા, શાહજાદો નહીં શાહજાદા છે. ચક્રવર્તીઓ પણ આવા મહાત્માઓને આવીને નમે, કેમ કે એમને કાંઈ જોઈતું નથી. નિષ્પૃહ મહાત્માઓ છે. એટલે કેવી એની અદ્ભુત સૌમ્યતા છે, આ કેવી વિસ્મયકારક ક્ષમાનો ધરનાર છે. આશ્ચર્યકારક ક્ષણિક મહારાજને એમ થયું કે કોઈ જીવને કોઈ જીવનો જેને વિરોધ નથી એવી ક્ષમા, કોઈ જીવ પ્રત્યે વૈરભાવ નથી. આ કેવી વિસ્મયકારક ક્ષમાનો ધરનાર છે. આના અંગથી વૈરાગ્યનો કેવો ઉત્તમ પ્રકાશ છે. આની કેવી નિર્લોભતા જણાય છે. એટલે કે ત્યાં આટલા બધા વૃક્ષો ઉપર ફળો લચી રહ્યા છે, જો તો એમને તો કઈ એની પડી નથી. આની કેવી નિર્લોભતા જણાય છે. આ સંયતિ કેવું નિર્ભયપણું ધરાવે છે. ત્યાં સિંહ વાઘ પણ આવી શકે એવું એ વન જંગલ, છતાં એમ તો નિર્ભય છે. જેમ કૃપાલજી ઈડરમાં જતા, ભલે ને જંગલ રહ્યું, સિંહ વાઘ આવે એમને કોઈ ભય નથી. અને સિંહ વાઘ પણ એવા પુરુષોને કંઈ કરી શકતા જ નથી. એના પણ કશાયો સમાઈ જાય છે, એ ભૂલી જાય છે વેરભાવ. આ સંયતિ કેવું નિર્ભયપણું અને નમ્રપણું ધરાવે છે. નમ્રતા એટલે કે હું મહાત્મા છું એવો પણ જેને ભાવ નથી. કેવી નિર્ભયતા અને નમ્રપણું ધરાવે છે. ભોગથી કેવો વિરક્ત છે. પરમ સંતોષી જાણે વ્યક્તિ બેઠો હોય, એટલે કે આ ભોગથી કેવો વિરક્ત છે. એમ ચિંતવતો ચિંતવતો, મુદિત થતો થતો, આનંદિત થતો થતો, સ્તુતિ કરતો કરતો, ધીમેથી ચાલતો ચાલતો, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપને તેમાંથી દૂર નહીં, એમ તે શ્રેણિક બેઠો. શ્રેણિક મહારાજા અતિ દૂર નહીં, એ નહીં, ધીમે ધીમે એના પ્રમોદ ભાવે એના ગુણોનો વિચાર કરતા કરતા ત્યાં આવીને તે બેઠા. અતિ સમીપ નહીં, તેમાંથી દૂર પણ નહીં, અને મુનિને વંદન કરીને બેઠા. વંદન માટે એક કૃપાલજીનો પ્રસંગ છે. આણંદની જ વાત છે. કૃપાલજી આણંદમાં આવેલા, પથિકાશ્રમ છે સ્ટેશન સામે, ત્યાં ઉતરેલા. ત્યાંથી સાણંદના મોતીભાઈ ભાવસાર ત્યાં કૃપાલજી પાસે આવ્યા. તે વખતે મોતીભાઈ ભાવસારની ખાલી મોતીભાઈ હતા, એમનું નામ મોતીભાઈ. એ 14 પ્રશ્નો પૂછવા ધારીને આવેલા. પોતાની પાઘડીમાં ખોસેલા હતા. પણ એ આવીને બેઠા કે કૃપાળુ દેવે તો 14 પ્રશ્નોનો ઉત્તર આપી દીધા બોધમાં. એટલે એમને તો અત્યંત આશ્ચર્ય થયું, અને સાથે પ્રમોદ ભાવ આવ્યો. કૃપાળુદેવ પ્રત્યે ભક્તિ જાગી. એટલે ઊભા થઈ ને કૃપાળુ દેવને એમ કહેવા લાગ્યા કે આપ તો પ્રભુ છો, આપની શું વાત કરું. એમ કરતા કરતા એમ મનમાં એવો ભાવ થયો કે હું નમસ્કાર કરું. કે તરત જ પાછો વિચાર આવ્યો કે આ તો ગ્રસ્ત છે, ગ્રસ્તને નમસ્કાર કેમ થાય. ભાવ આવ્યો, આટલો પ્રેમ આવ્યો, નમસ્કાર કરવો પણ પાછા પડી ગયા. આવા વિચાર આવવાથી ત્યારે કૃપાલદેવ એમનું મનની વાત જાણીને બોલ્યા કે તમારા નમસ્કાર અમારે નથી જોઈતા. એ 14 રાજલોકમાં વેરી નાખવાના છે. તમે કરો તો અમારે તો વેરી નાખવા, અમારે જોઈતા નથી. એટલે એમને લાગ્યું કે હો, આ તો મારા મનની વાત એ જાણી ગયા, આ ખરેખર મહાત્મા છે. એટલે એમની શ્રદ્ધા વિશ્વાસ દ્રઢ થયો. એમ મહાત્માઓને વંદન જોઈતા નથી, પણ ભક્તને એ કરવાથી વિનય ગુણ છે તો એને બોધ પરિણમે
એના માટે ભક્તિ આદિ છે. એટલે એ એટલો બધો એમના ગુણો પ્રત્યે પ્રમોદ ભાવ આવ્યો. એટલે શ્રેણિક મહારાજા ત્યાં જઈ અને એમની પાસે બેઠા. પછી 2 હાથની અંજલિ કરીને વિનયથી તેણે શ્રેણિક રાજાએ મુનિને પૂછ્યું, હે આર્ય, તમે પ્રશંસા કરવા યોગ્ય તરુણ છો, તમે પ્રશંસા કરવા આવા યુવાન છો, ભોગ વિલાસને માટે તમારી વય અનુકૂળ છે અને સંસારમાં નાના પ્રકારના સુખ રહ્યા છે ને તમે અહીંયા કેમ આ યુવા વયે આ જંગલમાં શું કામ યોગ સાધો છો? શ્રેણિક રાજા કહેવા લાગે એમને કે સંસારમાં નાના પ્રકારના સુખ રહ્યા છે અને તમારી આ વય તે વિલાસને માટે યોગ્ય છે. સંસારમાં ઋતુના કામ ભોગ, જળ સંબંધીના વિલાસ તેમજ મનોહારિણી સ્ત્રીઓના મુખ વચનનું મધુરું શ્રવણ છતાંય સઘળાનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરો છો, એનું કારણ શું? સંસારમાં મોઈ તો બૌદ્ધ ધર્મી છે, જૈન ધર્મી નથી. શ્રેણિક મહારાજા સંસારમાં પડેલો છે. એટલે એમને તે વખતે તો શું છે કે આ બધી કે ભાઈ સંસારમાં આવા સુખો રહેલા, તમે અહીંયા શું કરો છો? આ શું કામ યારો? આ શું કામ ઉદ્યમ કરો છો? તેનું કારણ શું? તે મને અનુગ્રહથી કહો, કૃપા કરીને કહો. રાજાના આવા વચન સાંભળીને અનાથી મુનિએ કહ્યું, હે રાજા, હું અનાથ હતો. હે રાજા, હું અનાથ હતો. મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, મારા ઉપર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમ સુખનો દેનાર એવો મારો કોઈ મિત્ર થયો નહીં. એ કારણ મારા અનાથીપણાનું હતું. એને કહ્યું કે હું તો અનાથ હતો. એમને થયું કે આ શું બોલે છે? કેવી રીતે અનાથ? તો કે મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર, અપૂર્વ વસ્તુ આત્મા એ કરાવનારનો કોઈ યોગ ન મળ્યો. અને યોગ ક્ષેમનો કરનાર, એટલે ક્ષેમ એટલે પ્રાપ્ત વસ્તુને જાળવી રાખનારનો યોગ મને ન મળ્યો. મારા પર અનુકંપા આણનાર, મારા પર દયા કરનાર, કરુણાથી કરીને પરમ સુખનો દેનાર, દયા કરીને મને આત્મસુખનો આપનાર એવો મારો કોઈ મિત્ર થયો નહીં. એ જ કારણ મારા અનાથીપણાનું હતું. આવી ગોળમોળ વાત કરી, સમજાણું નહીં એમને કે ભાઈ મને કોઈ શરણ આપનાર નહીં મળ્યું. ક્યાં શરણ, કયા ઠેકાણે, શું તમારે થઈ ગયું, એ બધો ખુલાસો કર્યો નહીં. એટલે શ્રેણિક શિક્ષાપાઠ 6 અનાથી મુનિ ભાગ 2. શ્રેણિક મુનિના ભાષણથી સ્મિત હસીને બોલ્યો, તમારે મહારિદ્ધિવંતને નાથ કેમ ન હોય? જો કોઈ નાથ નથી તો હું થઉં છું. તમારા જેવા આવા રિદ્ધિશાળી દેખાવ છો ને તમારે કોઈ નાથ નથી, તો લ્યો હું તમારો નાથ થાઉં. અજ્ઞાની જીવ આવા મહાત્માઓના નાથ થવા તૈયાર થઈ જાય. ભાન નથી કે શું બોલું છું. એટલે કે તમારે કોઈ નાથ નહીં તો હું તમારો નાથ થાઉં, એટલે કે હું તમને સુખ આપું સંસારનું. આશય એનો એ છે. શ્રેણિક મુનિના ભાષણથી સ્મિત હસીને બોલ્યો, તમારે આ રિદ્ધિવંત આવું તમારું શરીર વગેરે બધું છે, તમારે કોઈ નાથ કેમ ન હોય? જો કોઈ નાથ નથી તો હું થઉં છું. હે ભયત્રાણ, એટલે હે અભયદાન આપનાર, અહીંયા તમે રહો છો, બધા જીવોને અભયદાન આપવા માટે રહો છો ભલે, પણ તમે હે ભયત્રાણ, તમે ભોગ ભોગવો. હે સંયતિ, હે મુનિ, મિત્ર જ્ઞાતિએ કરીને દુર્લભ છે એવો તમારો મનુષ્ય દેહ સુલભ કરો. સંસારી છે જીવ. શ્રેણિક મહારાજ કે તમારે એવું આવે છે એટલે સ્વજન જ્ઞાતિઓ કરીને, બધા સ્વજનોએ કરીને આ દુર્લભ છે બધા મળવું એવું, તો આ તમારો મનુષ્ય હવે સુલભ કરો. આ ભોગ ભોગવો, સંસારમાં રહો, આ શું કામ અહીંયા તપ તપો છો? અનાથી મુનિએ કહ્યું, અરે શ્રેણિક રાજા, પણ તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ? તું પોતે અનાથ છો તો તું મારો શું નાથ થઈશ? તે તો
એટલે કે તને પણ મરણ વખતે કોઈ શરણરૂપ નથી, કે તારી વ્યાધિ પીડા આવશે તને કોઈ બચાવનાર નથી. ભલે તારું રાજ્ય છે કે મોટું બહોળું કુટુંબ છે, કે ભલે બધા વેદોને બોલાવી દે તને નહીં બચાવી શકે, પણ તને ભાન નથી. આમ કહેવાનો આશય નાથી મુનિનો છે કે હે સૈનિક રાજા, પણ તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ? પછી દ્રષ્ટાંતિ કહે છે, નિર્ધન તે ધનાઢ્ય ક્યાંથી બનાવે? જેમ તું પોતે અનાથ છે તો મારો નાથ ક્યાંથી થઈશ? જેમ કે કોઈ નિર્ધન પુરુષ હોય, ગરીબ, એ બીજાને ધનવાન કેવી રીતે બનાવી શકે? નિર્ધન તે ધનાઢ્ય ક્યાંથી બનાવે? અબુદ્ધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે? પોતે મૂર્ખ છે તો બીજાને બુદ્ધિ ક્યાંથી આપે? અબુદ્ધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે? અજ્ઞ તે વિદ્વતા ક્યાંથી દે? પોતે કંઈ જાણતો નથી તો બીજાને વિદ્વતા ક્યાંથી આપે? વંધ્યા તે સંતાન ક્યાંથી આપે? જ્યારે તું પોતે અનાથ છે ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ? એટલે કે તારી પણ રક્ષા કરનાર જગતમાં કોઈ નથી, તો મારી તું શું રક્ષા કરી શકે? મુનિના વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો, આકુળ થઈ ગયો. સૈનિક મહારાજાને આવું કોઈ કહેનાર ન મળ્યું કે તું અનાથ, તો તે તો બધાનો ઉપરી, એને કોણ કહે? એટલે એને એકદમ આવા શબ્દો સાંભળીને વ્યાકુળતા થઈ હૃદયમાં, એટલે કે મનમાં મન વિક્ષેપ વાળું થયું. મને અનાથ કહ્યો? ખબર નથી, આ મહાત્માને ખબર નથી કે હું કોણ છું, એમ એના મનમાં છે. કે મુનિના વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી, તે વચનનું યતિ મુક્તિ શ્રવણ થયું, એથી તે શંકિત થયો. કોઈ કાળે આવું વચન સાંભળ્યું નહીં, કોઈ એને અનાથ કહેનાર મળ્યો નહીં, અને આવું વચન સાંભળીને એ શંકાવાળો થયો અને બોલ્યો કે હું કોણ છું જણાવું એમને. હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, તમે જાણતા નહીં હશો હું કોણ છું, હું અનાથ છું કે નાથ છું. હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, સૈનિક મહારાજા કહે. અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓનો ધણી છું, અનેક પ્રકારની સેના મને આધીન છે, આ બધાનો નાથ છું. નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુષ્ક પાદની મારે ત્યાં કંઈ ન્યૂનતા નથી. આપને કંઈ ખબર નહીં હશે, હું તો આ અનેક નગરોનો તો નાથ છું. અને ગામો, અંતઃપુર, રાણીઓ રાણીવાસ અને ચતુષ્ક પાદ એટલે પશુઓ વગેરે હજારો મારે ત્યાં છે. મારે ત્યાં કંઈ ન્યૂનતા નથી, કોઈ કમી નથી. મનુષ્ય સંબંધી સગળા પ્રકારના ભોગ હું પામ્યો છું. અનુચરો મારી આજ્ઞાને રૂઢી રીતે આરાધે છે. નોકરો મારી આજ્ઞાને રૂઢી રીતે આરાધે છે, અને 5 પ્રકારની સંપત્તિ મારે ઘેર છે. 5 પ્રકારની સંપત્તિ વિવેચનો બ્રહ્મચારી કહ્યું છે. 5 પ્રકારની સંપત્તિ કઈ? પહેલું ધાન, અનાજ. પહેલા પેટ ભરવા માટે અનાજ જોઈએ. પહેલું ધાન, બીજું ધાન, ત્રીજું સ્ત્રી, ત્રીજે સ્ત્રી, ચોથે તન, 5મે હોય પશુનો સંચ લખાય કાગળમાં શ્રી પંચ. પહેલું તો દાણા જોઈએ પેટ ભરવા, ભૂખે નહીં મરાય, સૌથી પહેલા એ જોઈએ. કપડા હોય કે ન હોય, પહેલા પેટ, પછી ધન. ધન હોય તો બધી કપડા લત્તા બધી સામગ્રી મકાન વગેરે મેળવાય, પણ પહેલા પેટ ભરવાની જોઈએ. પહેલે ધાન, બીજે ધાન, પછી ત્રીજે સ્ત્રી, ચોથે તન એટલે પુત્રાદિ સગા સંબંધીઓ, તે તન, અને 5મો હોય પશુનો સંચ. ઘરમાં પશુ હોય તો ઘી દૂધ વગેરે ચોખા મળે. લખાય કાગળમાં શ્રી પંચ. આ પંચ કાગળમાં લખાય છે, 5 વસ્તુ. તો કે મારે ઘેર તો આ બધું જ છે. 5 પ્રકારની સંપત્તિ મારે ઘેર છે. અનેક મન વાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. મને જે ગમે એ વસ્તુ તો મારી પાસે રહે. અનેક મન વાંછિત વસ્તુઓ મારી સમીપ રહે છે. આવો હું મહાન છતાં અનાથ કેમ હોઉં? આવો મહાન છું તો અનાથ કેમ હોઉં?
રાજા આવો અનાથ કેમ હું? રખે હે ભગવાન, તમે મૂર્છા બોલતા હો, તમને ખબર નથી એટલે રખેને તમારથી આ મૂર્છા બોલાઈ જાય છે, પણ હું અનાથ નથી, હું તો આટલા બધાનો નાથ છું. રખે હે ભગવાન, તમે મૂર્છા બોલતા હો. ત્યારે અનાથી મુનિએ કહ્યું, રાજા મારું કહેવું તું ન્યાયપૂર્વક સમજ્યો નથી. હું જે આશયથી વાત કરું છું નથી સમજો. મુનિએ કહ્યું, રાજા મારું કહેવું તું ન્યાયપૂર્વક સમજ્યો નથી. હવે હું જેમ અનાથ થયો અને જેમ મેં સંસાર ત્યાગ્યો તેમ તને કહું છું. હા, અહીંયા અનાથ લખેલું છે, એટલે કે પહેલા અનાથ થયો અને પછી નાથ થયો, એમ કહો સનાથ થયો. અને જેમ મેં સંસાર કેવી રીતે ત્યાગ્યો, પહેલા અનાથ હતો અને કેવી રીતે મેં આ સંસાર ત્યાગ્યો તે એને કહું છું. તે એકાગ્ર અને સાવધાન ચિત્તથી સાંભળ. એકાગ્રતાપૂર્વક હું કહું છું, મારી વિતક વાત તે કે છે સાંભળ. સાંભળીને પછી તારી શંકાનો સત્યાસે નિર્ણય કરજે. સાંભળ્યા પછી મારી વાત, પછી કઈ વાત સાચી કે ખોટી એ નિર્ણય કરજે. સાંભળીને પછી તારી શંકાનો સત્ય અસત્ય નિર્ણય કરજે. હવે અનાથી મુનિ પોતાની વિતક વાત કે છે કે મેં સંસાર કેવી રીતે ત્યાગ્યો અને ત્યાં કેવી રીતે અનાથ હતો એ વાત સમજાવે છે. કોસાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારની ભવ્યતાથી ભરેલી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધન સંચય નામનો મારો પિતા રહેતો હતો. કોસંબી નગરી સુંદર નગરી અને રિદ્ધિથી પરિપૂર્ણ એવા મારા પિતા હતા. તેને ત્યાં કોઈ રિદ્ધિની ખામી નહોતી. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધન સંચય મારો પિતા રહેતો હતો. એ મહારાજા, યૌવન વયના પ્રથમ ભાગમાં મારી આંખો અતિ વેદનાથી ઘેરાઈ. હજુ યૌવનની શરૂઆત થઈ છે અને આંખો એવી ભયંકર વેદનાથી ઘેરાઈ ગઈ કે મને ચેન જ ન પડે. આખા શરીરે અગ્નિ બળવા લાગ્યો. હે મહારાજા, યૌવન વયના પ્રથમ ભાગમાં મારી આંખો અતિ વેદનાથી ઘેરાઈ, આખે શરીરે અગ્નિ બળવા માંડ્યો. શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વેરીની પેઠે મારા ઉપર કોપાય માન થયો. જાણે કે શસ્ત્રોના ઘા ન પડતા હોય એવી રીતે ભયંકર વેદના મને આવી વળગી વેરીની પેઠે, અને આખું શરીર જાણે અગ્નિથી બળતું ન હોય એવું વેદન થતું હતું. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુખવા લાગ્યું. વજ્રના પ્રહાર સરખી બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી એવી તે દારૂણ વેદનાથી હું અત્યંત શોકમાં હતો. ચેન પડે નહીં, આખા શરીરે બળતરા, માથું ફાટે, અત્યંત આંખની પીડા હું સહી નથી શકતો હતો. એવી ભયંકર વેદના મારે આવી પડી. સંખ્યાબંધ વૈદ્ય શાસ્ત્ર નિપુણ વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા. પિતા તો શેઠ છે, બધા વૈદ્યો જેટલા આવી શકે બધાને બોલાવ્યા. આવો કે આનો રોગ દૂર કરો. સંખ્યાબંધ વૈદ્ય શાસ્ત્ર નિપુણ વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા. અનેક ઔષધ ઉપચાર કર્યા, પણ તે વૃથા ગયા. એક પણ વૈદ મને બચાવી ન શક્યો. ગમે તેટલા પૈસા આપવા છતાં આપણી સ્થિતિ આ જ છે. આપણે તીવ્ર વેદનીય કર્મનો ઉદય હોય તો કોઈ ડાક્ટરની દવા પણ કામ ન લાગે. અવળી પડે, ઉડતો રોગ વધી જાય. કેમ કે પાપનો ઉદય તીવ્ર હોય તો, પાપનો મંદ હોય તો અસર કરે, બાકી તો ઊંધી પણ પડી શકે છે. એટલે દવાથી મટશે જ એમ રાખવું નહીં. આ તો એક નિમિત્ત છે. આપણા કર્મ નબળા હશે તો મટે, નહીં તો ન પણ મટે. એમ અનેક ઔષધ ઉપચારો કર્યા પણ તે વૃથા ગયા. એ મહાન નિપુણ ગણાતા વૈદરાજો મને તે દર્દથી મુક્ત કરી શક્યા નહીં. એ જ હે રાજા મારું અનાથપણું હતું. આ મારી અનાથતા.
મારો કોઈ નાથ નહીં થયો, મને કોઈ રક્ષા આપનાર નહીં નીકળ્યો. હજારો રૂપિયા આપતા છતાં વેદોને કોઈ મને બચાવી નહીં શક્યું. એ જ મારું અનાથ, મારી દુઃખ વેદના લઈ નહીં શક્યું. એ જ મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું. મારા પિતાએ બધું આપવા માંડ્યું, પણ તેથી કરીને મારી તે વેદના ટળી નહીં. એની જેમ જ સૈનિક મહારાજાના વખત, ભગવાન મહાવીરના સમયમાં, સૈનિક મહારાજાના વખતમાં એક કસાઈ હતો. રોજના 500 પાડા મારે, કાલ છોકરી કસાઈ. એટલે પેલી સૈનિકને કહ્યું કે એ જો એક દિવસ પાડા મારતો બંધ થાય તો તારી નરક ગતિ બચી જાય, નરકે જતો. હા, પણ એને કહ્યું કે એક દિવસ પાડા નહીં મારતો, કે ના, એના વગર તો મને ચેન નહીં પડે. તો કે આ માનતો નથી, એને કૂવામાં ઉતારો, પછી ક્યાંથી મારશે? એટલે કૂવામાં એ પાણીમાં ઊંધે મસ્તકે લટકે છે, ત્યાં પણ આંગળી વડે પણ પાડા પાણીમાં ચીતરી નહીં મારી નાખ્યા. ત્યારે એને ચેન પડ્યું. એટલે કેવી કેવી જીવની પાપ બુદ્ધિ હોય છે કે જીવ પાપથી ભારે થઈ જાય પછી નીચે જ જતો જાય. હવે એને એ મરી ગયો. મરતી વખતે પણ શું થયું, એને આ સુલસ છે, એનો પુત્ર સુલસ છે, એને એ અભયકુમારનો મિત્ર થયેલો છે. એટલે એની બુદ્ધિ જૈન ધર્મને અહિંસાવાળી થઈ ગઈ. એટલે એને સારા જેને પિતા છે એટલે કંઈ કરવું શું થાય, પણ એને જેમ સારા ઉપાયો કરે અને દુઃખ લાગે, કેમ કે એ નરકગામી જીવ હતો. એટલે હવે અભયકુમારે બુદ્ધિ આપી કે હું જેટલું એને સારી પથારી સુવડાવું તો એને ગમે નહીં, જેમ સારું આપું તેમ વધારે દુઃખી થાય. ત્યારે અભયકુમારે કહ્યું કે આ એનું આયુષ્ય નરકનું બંધાયેલું છે, આ એટલે તું એને બધા ખરાબ ઉપાય કર, મળમૂત્રમાં રાખ, એવી કંઈ પણ ગંદી વસ્તુઓ બધું કરીશ તો એને ગમશે, તેમાં એને આનંદ આવશે, કેમ કે એની લેશિયા ફરી ગઈ છે. અંત વખતે એવું કરીને દેહ છોડીને જતો રહે. પછી એના બીજા ઘરવાળાઓ એના પુત્રને કહેવા લાગ્યા કે હવે ભાઈ આ ધંધો સંભાળ કસાઈનો, હું કોઈ દિવસ નહીં કરું, કે આ પછી આ પાપ તમે લેશો, હું કરું તે આના ફળ તો તમે, હું પૈસા મેળવું ને તમે બધા ખાઓ, અને એના ફળ મારે એકલાને ભોગવા પડે ત્યાં પરબ્રહ્મમાં. તો કે ના, તમે ત્યાં ભાગ પડાવવા આપશો? તો કે હા, અમે ભાગ પડાવીશું, એમ કુટુંબીઓ કહ્યું. એટલે એણે શું કર્યું, એક કુહાડો લઈ આવ્યો અને માર્યો પોતાના પગમાં. મારીને એકદમ લોહી નીકળતો હતો. પછી ગયો કુટુંબીઓ પાસે કે આ બહુ દુખે છે, જુઓ આ બહુ ત્રાસ સહન થતું નથી, આ થોડું બધા વેચી લો, થોડું બધા વેચી લો એટલે મને શાંતિ વળે. તો કે એ તો કેમ વેચાય, એ તો તારે દુખે તારે જ ભોગવવું પડે. અરે આ ભાવમાં પણ તમે મારું આ દુઃખ નથી લઈ શકતા તો આગલા ભાવમાં શું લેવાના હતા? એમ કરીને કે હું કોઈ દિવસ આવા કામ નહીં કરું. એમ આ અનાથી મુનિને જે આવા દુઃખ શેઠ પુત્ર હોવા છતાં કોઈ વેદો કે પૈસા કે કોઈ કુટુંબીઓ પણ એને દુઃખ લઈ ન શક્યા. એમ અહીંયા કે છે, મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વધન આપવા માંડ્યું, પણ તેથી કરીને મારી તે વેદના ટળી નહીં. હે રાજા, એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખાર્ત હતી. મને દુઃખ હતું, મારી માતાએ ઘણી શોકથી દુઃખી હતી, પરંતુ તે પણ મને દરદથી મુકાવી શકી નહીં. એ જ હે રાજા મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ, મોટા ભાઈ નાના ભાઈઓ પોતાનો બનતો પરિશ્રમ કરી ચૂક્યા, પણ મારી તે વેદના ટળી નહીં. મારા નાના ભાઈ મોટા ભાઈ બધાએ ઘણો પ્રયત્ન કર્યો આ મારું દુઃખ મટાડવા, છતાંય વેદના ટળી નહીં. હે રાજા, એ જ મારું અનાથપણું. એટલે એનાથી આપણે દ્રઢ માનવું ને બધાને અનુભવ છે કે આપણે કોઈ બી રોગ આવે, દુઃખ આવે, કોણ લઈ શકે? આપણને જ ભોગવવા પડે. ભલે ભાઈઓ હોય કે
બહેનો હોય કે મા હોય કે બાપ હોય, ભોગવવું તો પોતાને જ પડે છે. મારી એક પેટથી જન્મેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગીનીઓથી મારું તે દુઃખ ટળ્યું નહીં. નાની મોટી બહેન હતી મારી, એ પણ લઈ ન શકી. હે મહારાજા, એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા મારા પર અનુરક્ત અને પ્રેમ બનતી હતી, તે આંસુ ભરી મારું હૈયું પલાળતી હતી. તેણે અન્ન, પાણી અને નાના પ્રકારના અંગોલણ, ચુવાદિક સુગંધી પદાર્થ તેમજ અનેક પ્રકારના ફૂલ ચંદનાદિકના જાણીતા અજાણીતા વિલેપન કર્યા છતાં હું તે વિલેપનથી મારો રોગ શમાવી ન શક્યો. મારી સ્ત્રી હૈયું પલાળતી હતી, દુઃખી થતી હતી. ઉકાળેલા પાંદડા લાવીને મને બાંધતી હતી. અંગોલણ એટલે ચુવાદિક એટલે એક સુગંધી પદાર્થ આવે, એ ઘસીને પણ વિલેપન કરે મને કે કોઈ રીતે શાંતિ વળે. પણ એ સ્ત્રી પણ મને શાંતિ પમાડી શકી નહીં. ક્ષણ પણ અળગી રહેતી નહોતી, એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી ન શકી. એ જ હે મહારાજા મારું અનાથપણું હતું. આપણે બધા એવી રીતે જ અનાથ છીએ. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ મારો રોગ ઉપશમ્યો નહીં. એ વેળા પુનઃ પુનઃ મેં અસહ્ય વેદના ભોગવી. પછી હું આ પ્રપંચી સંસારથી ખેદ પામ્યો. આવો પ્રપંચ, આટલું બધું બહોળું કુટુંબ, ભાઈઓ બહેનો, મા બાપ, સ્ત્રી, આ બધા કોઈ પણ મારી વેદના લઈ ન શકે. આટલું બધું ધન પૈસો કાંઈ કામનો નહીં. એટલે કે આ પ્રપંચી સંસારથી હું ખેદ પામ્યો. એક વાર જો આવો મનમાં આવે વિચારે છે, સંકલ્પ કરે છે કે જો એક વાર આ મહાવિટંબનામય વેદનાથી મુક્ત થાઉં તો ખંતી, દંતી અને નિરારંભી પ્રવર્જ્યાને ધારણ કરું, એમ ચિંતવીને શયન કરી ગયો. બસ ક્ષમાવાળી, ઇન્દ્રિયોના દમન કરવાવાળી ખંતી દંતી દીક્ષા જ લો. હવે તો કે બસ ભયંકર કંટાળો, જો આ વેદના એકવાર પણ શમી જાય તો હું ઘરમાં નહીં જ રહું, ત્યાગીને હું દીક્ષા લઈ લઈશ. એવો શ્રેષ્ઠ ભાવ કર્યો કે શું થઈ ગયું? પાપના દરિયા સંકર્મીને પુણ્યરૂપ થઈ ગયા. બધો રોગ નાશ પામી ગયો. પ્રભુશ્રીને પણ એવું જ થયું. પ્રભુશ્રીને પિત્તપાળનો રોગ થયેલો, એટલે લોહીનું પાણી થઈ ગયું શરીરમાં. એટલે અંતે અનેક ઉપચાર કરવા છતાં કાંઈ વળ્યું નહીં. એટલે એમને પણ થયું કે પૂર્વે કંઈ પુણ્ય કર્યું હશે ત્યારે આ તો સામગ્રી મળી, અને હવે આ દેહ તો આ હવે રહેવાનો નથી. કેમ કે ધંધુકાના વેદે કહી દીધું કે હું કેસ હાથમાં નહીં લઉં. એટલે કે હવે આપણે જવાના, બધાને ખમાવે, પણ કે આ ભાવમાં કાંઈ કર્યું નહીં મેં. હવે જો આ દેહ કોઈ પણ રીતે જો ટકે તો હું પણ દીક્ષા લઈ લઈશ. હવે આ ઘરમાં નહીં રહું. જો આ રોગ શમે તો આ આમની જેમ જ ભાવ કર્યા કે પ્રભુશ્રીનો રોગ પણ આમ તો અનેક ઔષધ કરવા છતાં ન ગયો, અને એક ખાલી પડીકા કોઈ ઠાકોર ગામનો આપતો હતો, એ એમની બાય લાવીને આપ્યા, અને ઝાડા થયા, અને એના વાટે બધો રોગ ચાલ્યો. અસલમાં કર્મના સિદ્ધાંત પ્રમાણે ઉત્તમ ભાવો કર્યા એટલે પાપના દરિયા સંકર્મીને પુણ્યરૂપ થઈ ગયા. એટલે અહીંયા એમનું પણ કે આ મહાવિડંબનામય વેદનાથી જો મુક્ત થાઉં તો ખંતી દંતીને નિરારંભી પ્રવર્જ્યા એટલે દીક્ષાને ધારણ કરું, એમ ચિંતવીને શયન કરી ગયો. જ્યારે રાત્રિ અતિક્રમી ગઈ ત્યારે હે મહારાજા મારી તે વેદના ક્ષય થઈ ગઈ અને હું નિરોગી થઈ ગયો. સવારમાં તો નિરોગી, હા, અને એટલો બધા પ્રયત્નો કરે છતાં નહીં. એટલે જ્ઞાનીઓ કહેવા આ કર્મો છે એને ભાવથી તોડી નાખો બધા. અહીંયા ભાવના નિમિત્તો છે. પ્રભુ કે પ્રભુ આ ગણી ગણીને કંઈ પાર આવે નહીં આ કર્મોને, એનો ભૂસાડીઓ કરી નાખો, એક સાથે બધાને બાળી નાખો. ભાવોથી બળે છે.
ભાવ શુદ્ધિ માટેના નિમિત્તો છે. આવા નિમિત્તોમાં જેટલી ભાવોની ઉત્કૃષ્ટતા થશે તેટલી બળવાન નિર્જરા થશે. સત્સંગ ભક્તિ આ બધું ભાવ લાવવાના નિમિત્ત છે. એમાં જેના જેવા ભાવ, જેમ બજારમાં વધારે ભાવ આવે તો વધારે લાભ થાય, ભાવ વધી ગયા હોય તો એમ અહીંયા કોઈના ભાવ વધી જાય તો એ વિશેષ લાભ મેળવી જાય. માત તાત સ્વજન બંધવાદિકને પૂછીને પ્રભાતે મેં મહા ક્ષમાવંત, ક્ષમાથી યુક્ત માતા પિતા બધાને પૂછી લીધું, હું હવે દીક્ષા લઉં છું. ઇન્દ્રિયને નિગ્રહ કરવા વાળું આરંભોપાધિથી રહિત એવું મેં અણગારત્વ ધારણ કર્યું. એટલે સાધુપણું. અણગાર એટલે ઘર રહિત થઈ ગયા. અણગારત્વ ધારણ કર્યું. સર્વજ્ઞનો ધર્મનું શરણ લઈ લીધું. બીજું કોઈ શરણરૂપ ન થયું, પણ આ ધર્મ એમને સહાય કરી. એટલે આપણે રોજે બોલીએ છીએ, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી. આરાધ્ય આરાધ્ય પ્રભાવ, પ્રકૃષ્ટ ભાવના લાવીને આરાધ્ય તો વિશેષ લાભ થશે. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી. કેમ કે અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાય શ્યાસે. એના વિના કોઈ તારી બાય પકડનાર નથી. આનાથી મુનિમાં થયું. બહેનો, ભાઈઓ, સ્ત્રી, માતા, પિતા, કોણે હાથ પકડ્યો, કોણે બચાવી શક્યા? એક સદધર્મનું શરણ અંગીકાર કર્યું, બધું સીધું. એટલે આપણે પણ સુખ જોઈતું હોય તો જ્ઞાની પુરુષનું શરણ લેવું. દેવ ગુરુ ધર્મ, એમાં ગુરુમાં દેવ અને ધર્મ બધું સમાઈ જાય છે. કેમ કે ગુરુ જો સાચા ન હોય તો ધર્મને દેવનું સ્વરૂપ સાચું ન સમજાય, અથવા ગુરુ ન મળે તો દેવનું સ્વરૂપ પ્રગટે જ નહીં. એટલે ગુરુમાં શ્રદ્ધા તે સમકી છે, એ બધું જ આવશે પછી. એમને અણગારત્વ ધારણ કર્યું, એટલે કે ભગવંતનું શરણ લીધું. હવે શિક્ષા પાઠ 7 અનાથિ મુનિ ભાગ 3 એમાં કે છે, હે શ્રેણિક રાજા, ત્યાર પછી હું આત્મા પરાત્માનો નાથ થયો. હવે હું સર્વ પ્રકારના જીવનો નાથ છું. બધા જીવોની હું રક્ષા કરનાર થયો. દીક્ષા લીધી. હવે તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, ત્રસ્કાય કોઈને અડે નહીં. એટલે હવે હું બધાને બચાવનાર થયો. મને કોઈ બચાવનાર નહીં થયું, પણ હવે હું બધા જીવોને બચાવનાર થયો. એટલે હું બધાનો નાથ થયો. હવે હે શ્રેણિક રાજા, ત્યાર પછી હું મારા આત્માને બચાવ્યો પાપથી, અને પરાત્માને બચાવ્યા જીવોની. એટલે હવે હું આત્મા પરાત્માનો નાથ થયો. હવે હું સર્વ પ્રકારના જીવનો નાથ છું. એટલે કે સર્વ જીવોની રક્ષા કરું છું, કોઈને મારતો નથી. તે જ ખરો નાથ. હવે હું સર્વ પ્રકારના જીવનો નાથ છું. તું જે શંકા પામ્યો હતો તે હવે ટળી ગઈ હશે. એમ આખું જગત ચક્રવર્તી પર્યંત અશરણને અનાથ છે. શું કહ્યું નાથી મુનિએ? આખા જગતમાં 14 રાજલોકમાં બધા જીવો અનાથ, ચક્રવર્તીઓ પણ અનાથ. શુભમ નામનો ચક્રવર્તી થયો. એને મનમાં એવી ઈચ્છા થઈ કે બધા 6 ખંડ સાધે, હું તો 12 સાધુ, 12 ખંડ. એટલે સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું અને ધાતકી ખંડ જવા માટે ત્યાં તેના 1000 દેવતાઓ રક્ષક હોય છે. આખી સેના કરોડોની એના પર આવી જાય, સમુદ્ર ઉપર જાય એમ. તેમાં એક દેવને એવો વિચાર આવ્યો કે આ આમાંથી ક્યારે છુટકારો થાય, જા કે દેવીને તો મળી આવું. એમ કરીને એક નીકળી ગયો. મારે એક જવા શું ફરક પડે, બીજા 999 તો છે ને. બીજાને એવો વિચાર આવ્યો કે આમાંથી ક્યારે પાર આવે, હું જઈને મળી આવું. ત્રીજાને આવો વિચાર. એમ બધા પોતપોતાની સ્ત્રીઓને મળવા ગયા. એનો પાપનો ઉદય થયો તો શું થઈ ગયું? ચર્મત્ર ડૂબ્યું. અને આ શુભમ નામનો ચક્રવર્તી સેના સહિત બધા સમુદ્રમાં ડૂબી મુઆ. ત્યાં કોણ રક્ષા કરી શક્યું? કરોડો સૈનિક, આ બધી રિદ્ધિ
ક્યાં ગયા? એમ કોઈ શરણરૂપ નથી. એટલે કૃપાલદેવ કહે છે એમ આખું જગત ચક્રવર્તી પર્યંત અશરણ અને અનાથ છે. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે. ઉપાધિ કઈ રક્ષણ નહીં આપે. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે. આ માટે હું કહું છું તે કથન તું મનન કરી જજે. એનાથી મુનિએ સૈનિક મહારાજને કહ્યું કે હવે હું તને કહું છું એ કથન મનન કરી જજે, નિશ્ચય માનજે. કે આ વાતને ખૂબ વિચારજે, હું કહું છું તે. નિશ્ચય માનજે એટલે કે નક્કી માનજે કે આપણો આત્મા જ દુઃખથી ભરેલી વૈતરણીનો કરનાર છે. આ વૈતરણી નદી નરકમાં છે. પાણી પીએ આંતરડા તોડી નાખે. આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. આપણો આત્મા જ ક્રૂર શાલમલી વૃક્ષના દુઃખનો ઉપજાવનાર છે. આ ઝાડ પણ નરકમાં જ હોય. શાલમલી વૃક્ષ પાંદડું પડે કે જાણે તલવાર પડી. એ આપણો આત્મા જ આ નરકના દુઃખોને ઉપજાવનાર છે. આપણો આત્મા જ વાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયના સુખનો ઉપજાવનાર છે. કામધેનુ ગાય વગેરે આ દેવલોકના દ્રષ્ટાંત છે. કલ્પવૃક્ષ કામધેનુ વગેરે કે એમાંથી જે માગે એને મળે. તે આપણો આત્મા જ આવા સુખ ઉપજાવનારી આપણો આત્મા. આપણો આત્મા જ નંદન વનની પેઠે આનંદકારી છે. આપણો આત્મા જ કર્મનો કરનાર છે. આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. કર્મ બાંધે કોણ? આપણો જ આત્મા. શુભ ભાવોથી અશુભ ભાવોથી અશુભ કર્મ બાંધે અને શુભ ભાવથી શુભ બાંધે. શુભ કરે ફળ ભોગવે દેવાદિગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ. કર્મ રહિતન ક્યાં? આપણો આત્મા દુઃખોપાર્જન કરનાર છે. આપણો આત્મા સુખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વેરી છે. આપણો આત્મા જ કનિષ્ઠ આચાર્ય સ્થિત અને આપણો આત્મા જ નિર્મલ આચાર્ય સ્થિત રહે છે. હલકા આચરણ કરનારી આપણો આત્મા, ઉત્તમ આચાર કરનારી આપણો જ આત્મા. એમ આત્મ પ્રકાશક બોધ સૈનિકને તે અનાથી મુનિએ આપ્યો. સૈનિક રાજા બહુ સંતોષ પામ્યો. સમજાઈ ગઈ વાત. બે હાથની અંજલિ કરીને તે બોલ્યો કે હે ભગવાન, તમે મને ભલી રીતે ઉપદેશ્યો. તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. મને તો ખબર જ નથી કે હું અનાથ છું. જેમ મારું કે અનાથપણું હતું તે આપે કહી બતાવ્યું. મહર્ષિ, તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છો. તમે સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ, હું તમને ક્ષમાવું છું. તમારી જ્ઞાની શિક્ષાથી લાભ પામ્યો છું. લાભ પામ્યો, સમકી થયો, શ્રદ્ધા થઈ ગઈ, જૈન ધર્મી બની ગયો. તમારી આ જ્ઞાની શિક્ષાથી લાભ પામ્યો છું. ધર્મ ધ્યાનમાં વિઘ્ન કરવા વાળું ભોગ ભોગવ્યા સંબંધીનું મેં તમને હે મહાભાગ્યવાન જે આમંત્રણ દીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તક નમાવીને ક્ષમાવું છું. આવા મહાત્માને મેં ભોગ ભોગવાનું કહ્યું, આ મારો અપરાધ ક્ષમાવું છું. એવા પ્રકારથી સ્તુતિ ઉચ્ચારીને રાજપુરુષ કેસરી સૈનિક વિનયથી પ્રદક્ષિણા કરી સ્વસ્થાન કે ગયો. મહાતપોધન મહામુનિ. હવે એની પ્રશંસા એ મહાત્મા કેવા? મહાતપોધન મહામુનિ, મહાપ્રજ્ઞાવંત એટલે કે મોક્ષ માર્ગ બતાવે તેવી જેમાં બુદ્ધિ છે. મહાપ્રજ્ઞાવંત, મહાયશવંત, મહાનિર્ગ્રંથ અને મહાશ્રુત એટલે સર્વશ્રુત જેને જાણ્યું છે. એવા અનાથી મુનિએ મગધ દેશના સૈનિક રાજાને પોતાના વિતક ચરિત્રથી જે બોધ આપ્યો છે તે ખરે અશરણ ભાવના સિદ્ધ કરે છે. અશરણ ભાવના બતાવે કે આ સંસારમાં કોઈ શરણરૂપ નથી, કોઈ કોઈનું શરણ નથી. મહામુનિ અનાથીએ ભોગવેલી વેદના કે એથી અતિ વિશેષ વેદના અનંત આત્માઓને ભોગવતા જોઈએ છે. એ કેવું વિચારવા લાયક છે. સંસારમાં અશરણતા અને અનંત અનાથતા છવાયેલી છે. તેનો ત્યાગ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી થાય છે. આ અશરણતા ને ટાળવી હોય તો ઉત્તમ
આત્મા સંબંધીનો બોધ, શરણ લઈ જ્ઞાનીનું આત્મા ઉત્તમ તત્વજ્ઞાન અને પરમશીલ એટલે કે સદાચાર સેવાથી આ અશરણતા ટળી શકે છે. એ જ મુક્તિના કારણરૂપ છે. તત્વજ્ઞાન અને સદાચાર એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. અનાથી મુનિ જેમ અનાથ થતા પહેલા પણ આત્મજ્ઞાન થયું એટલે સનાથ, એમ આપણો આત્મા પણ જ્યાં સુધી આત્મજ્ઞાન ન પામે ત્યાં સુધી સદૈવ અનાથ જ છે. સનાથ થવા સતદેવ, સદધર્મ અને સદગુરુને જાણવા અવશ્યના છે. સનાથ થવું હોય તો શું કરવું? સાચા દેવ ગુરુને ધર્મ એની જાણ કરવી અવશ્ય છે. એટલે આ પાઠ પૂરો થયો. હવે એના આગળનો પાઠ સદદેવ તત્વ આવશે. કૃપાલદેવે કહ્યું કે તમારે સનાથ થવું છે, શરણ લેવું છે, તો સાચા દેવગુરુ ધર્મને ઓળખો અને એનું શરણ લો. હવે આ પાઠ પૂરો થયો. એમાં સાર શું મળ્યો આપણને? એટલે ભગવાન કૃપાલદેવે શું કહ્યું? તો કે આપણે જેવા કર્મ બાંધીએ તે આપણને જ ભોગવવા પડશે. એક વાત તો આ, જે મનાથી મુનિ ગમે એટલા પૈસા કે કુટુંબ હોય કંઈ ચાલે નહીં, કર્મ તો ભોગવા જ પડે. એમ જેટલા આપણે કર્મ જેવા બાંધ્યા તેવા આપણે ભોગવવા જ પડશે. એક બીજી વાત, શુભ ભાવથી, શુભ ભાવનાથી અશુભ કર્મ પરિવર્તન થઈ બધા શુભ થઈ શકે છે. આટલા બધા કર્મો બાંધેલા એટલે એનાથી મુદ્દે વેદના આવી, પણ ભાવના ફરી ગઈ, શુભ ભાવ કરી લીધા કે બધા કર્મ પાપના દળિયા પુનિરૂપ થઈ ગયા. એટલે આપણે પણ અહીંયા જ્ઞાન ધ્યાન વડે બધા કર્મોને ખપાવી શકીએ છીએ. ડરવાનું નથી. જે બંધાયા ભૂલમાં, પણ હવે ઉત્તમ ભાવનાઓ જ્ઞાન ધ્યાનના વડે કર્મોને ઘટાડી શકાય, મટાડી શકાય છે. બીજી આ શિક્ષા મળી. ત્રીજું, સત્પુરુષના સમાગમથી શ્રેણિક રાજા બૌદ્ધ ધર્મી હોવા છતાં પણ સત્સંગના પ્રભાવથી સમકિત પામ્યો. ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. ક્ષણ માત્ર નાથી મુનિનો સમાગમ શ્રેણિક રાજાને થયો. બૌદ્ધ ધર્મી હતો, તે જૈન ધર્મી બની ગયો. અને આગલા બમો તો ભીલ હતો શ્રેણિક રાજા. એક આજ્ઞા આરાધી છે સત્પુરુષની, માત્ર કાગડાનું માંસ નહીં ખાવું. એના બદલામાં તો દ્રઢ નિશ્ચય પાડીને મરણ કરી લીધું, પણ આજ્ઞા તોડી નહીં. તેના ફળમાં દેવગતિમાં ગયો સૈનિકનો જીવ પૂર્વ હવે ભીલમાંથી, અને ત્યાંથી સીધા સૈનિક મહારાજા થયા. આ અનાથી મુનિ મળ્યા, સમ્યક દર્શન પામ્યા, અને પછી ભગવાન મહાવીર મળ્યા. એટલે અત્યંત તેમની ભક્તિ, એમના પ્રત્યે અત્યંત પ્રેમ હોવાથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરી લીધું. આવતી 24મીમાં પહેલા તીર્થંકર થશે. જેમ ઋષભદેવ ભગવાન કેમ પહેલા હતા, તે પદ્મનાભ નામના પહેલા તીર્થંકર થશે. એટલે આમાં રહસ્ય શું મળ્યું કે જ્ઞાની પુરુષનો અલ્પ પણ સમાગમ, એની આજ્ઞા અલ્પ પણ જીવ ઉપાસે તેનું ફળ જબરદસ્ત આવે છે. આપણને જેમાં આજ્ઞા મળી 3 પાઠ માળા, આપણને લાગે કે આ નાની સૂની નથી. વડનું એક બીજમાં અનંત વડ રહેલા છે. લાઇટર હોય, આપણે આ ચૂલો સળગાવીએ, એના એક તણખામાં તો આખું વિશ્વ વાળી નાખે એટલી તાકાત છે. તેમ આપણને જે મંત્ર મળ્યો છે સજાત્મ સ્વરૂપ પરમગુરુ, એ જો સાચી દ્રઢ શ્રદ્ધાથી આરાધન કરે તો ઠેઠ મોક્ષે લઈ જાય એવું છે. એટલે કે આપણે 3 પાઠ માળા નહીં જવું નથી. આપનાર પુરુષ કે કોણ છે? સત્પુરુષ છે. માટે સમકિતનો ચાંદલો થશે. જો કે તમે આ રીતે આત્મભાવ તમારો દ્રઢ કરી લેશો તો કે તમારું કલ્યાણ થઈ જશે. અને અનાથી મુનિને આ ગુરુ મળવાથી દેવનું મહાત્મ્ય ખબર પડી. નહીં તો સાચા દેવ અર્યંત ભગવાન મહાવીર છે એ ક્યાંથી જાણત? એટલે ગુરુથી ભેટો થવાથી સમકિત થયું, સાચા દેવનું સ્વરૂપ પણ ઓળખાયું, અને સદદેવની અત્યંત ભક્તિ કરીને મોક્ષ જ નહીં મેળવ્યો, હવે તો એ તીર્થંકર બનીને મોક્ષે જશે. એટલે સત્પુરુષનો સમાગમ એ આપણને પરમ કલ્યાણકારક છે. આ પ્રમાણે આ શિક્ષા પાઠ 7મો અનાથી મુનિના 3 ભાગ પૂરા થયા. હવે કૃપાલદેવ કહે છે કે તમારે સનાત થવું હોય, સનાત થવા સતદેવ સતધર્મને સદગુરુને જાણવા અવશ્ય ના છે, જરૂર ના છે. એટલે કૃપાલદેવે શિક્ષા પાઠ આગળ 8મો
સતદેવ તત્વ એમ કે છે તે આપણે આવતીકાલે સવારમાં લઈશું.